માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરને હસ્તે દિલ્હીમાં વાઘોડિયા તાલુકાની ઈટોલી પ્રાથમિક શાળાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ત્રીજા ક્રમાંકે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। વાઘોડિયા તાલુકાના ઈટોલી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાને કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની એકમાત્ર શાળાની સ્વચ્છતાનો નેશનલ કક્ષાનો એવોર્ડ કેન્દ્રના માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો। સાથોસાથ ₹50,000નો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો। તાલુકાના ઈટોલી ગામે જ્યાં બસની સુવિધા પહોંચી શકી નથી તેવી ગ્રામીણ શાળામાં જિલ્લા કક્ષાએ 2 એવોર્ડ તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે 15 ઓગસ્ટના દિવસે રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તો ગતરોજ ઈટોલી પ્રાથમિક શાળાની ગુજરાત રાજ્યના લેવલની પ્રાઇવેટ તેમજ સરકારી શાળાઓ પૈકી પસંદગી પામનાર એકમાત્ર ઈટોલી પ્રાથમિક શાળાને આંતરરાજ્ય કક્ષાએ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે। જોવા જઈએ તો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ ગ્રામજનોના સહકારથી શાળાને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા છેલ્લા 2 વર્ષથી અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આ માટે શાળામાં વિવિધ પ્રકારના સ્વચ્છતા અભિયાનના ભીંત સૂત્રો, વોલ પેઇન્ટિંગ, બેનરો, કચરાપેટી, પીવાનું શુદ્ધ પાણી, સેનેટરીની વ્યવસ્થા, જૈવિક અવિજૈવિક કચરાનો નિકાલ, નો પ્લાસ્ટિક ઝોન, વરસાદી પાણીનો સંગ્રહ, આઈડિયા પેટી, કમ્પોસ્ટ ટ્રબલર, કિચન ગાર્ડનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો બાળકોને પોષક આહાર માટે ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસી બેસાડવામાં આવે છે। કુલ મળીને શાળા સંકુલમાં સ્વચ્છતા પ્રત્યે બાળકોને જાગૃત કરવામાં આવ્યા છે। તો કિશોરીઓ માટે પણ શાળાના સંચાલકો દ્વારા અલગ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અમારી શાળાની અંદર ધોરણ 8માં જે છોકરીઓ ભણતી હતી એ થોડી વધારે ઇરેગ્યુલર હતી। અમે એમના કારણ જાણ્યા તો જાણવા મળ્યું કે એ લોકો જ્યારે બી પીરિયડ્સમાં હોય ત્યારે એ લોકોને વધારે હેવી પીરિયડ્સના લીધે એ લોકો ઘરે રહેતા હતા। તો અમે એના માટે એક સોલ્યુશન વિચાર્યું કે અમે અમારા ટોયલેટમાં એક પેડ બોક્સ રાખ્યું છે જેનો એ લોકો જ્યારે બી ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે એમાંથી પેડ લઈ શકે। અને અહીંયા એક વિશિષ્ટ પ્રકારની અમે લોકોએ પાછળ ઇન્સિનરેટર એટલે કે એક પ્રકારની ભઠ્ઠી રાખી છે કે જ્યાં એ અંદર એક હોલ છે ડ્રોપ પેડ બોક્સ, એટલે એની અંદરથી અમે લોકો પેડ નાખી દઈએ અને બહાર જે ભઠ્ઠી છે એમાં એ લોકો ત્યાં એમની જાતે ત્યાં સળગાવી દે છે। ઈટોલી પ્રાથમિક શાળામાં શિક્ષકો ખાસ કરીને વિદ્યાર્થીઓને રજાના દિવસે પણ ભણવાનું યથાવત રાખે છે, જે દેશની પ્રથમ શાળા હશે જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ કૌશલ્ય અને માર્ગદર્શન માટે કે વિદ્યાર્થીઓની મૂંઝવતી સમસ્યા માટે શાળાના સંચાલકો હર હંમેશા તૈયાર રહેતા હોય છે। બાળકો પાસેથી પણ શિક્ષકોને કંઈ શીખવા મળી રહે તે માટે બાળકોની આઈડિયા પેટી તૈયાર કરવામાં આવી છે। શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કરવા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રાઇમરી સ્કૂલો છે, પ્રાઇમરી સ્કૂલમાં જે ગામડાના જે વિદ્યાર્થીઓ આવતા હોય છે, નાના ભૂલકાઓ આવતા હોય છે, તેઓની સાથે જે સ્વચ્છતાના જે પાઠ શીખવવામાં આવે છે શિક્ષકો દ્વારા કેવા પ્રકારની તકલીફ પડે છે ને તેઓ કેવી રીતે બાળકોને પ્રોત્સાહિત કરે છે। આપણી પાસે શિક્ષક હાજર છે, તેને પૂછીશું કે આ કયા પ્રકારની તેઓ કામગીરી કેવી રીતે તેઓને પ્રોત્સાહિત કરે છે। જી મેડમ, આજે નાના બાળકો હોય છે ખાસ કરીને અને તેમના મગજમાં જે સ્વચ્છતાના પાઠ છે કેવી રીતે શીખવવામાં આવે છે? બાળકોને અમે શીખવાડીએ છીએ, બીજા બાળકો સ્વચ્છ અને કમ્પ્લીટ તૈયાર થઈને આવે છે એ બાળકને અમે બતાવીએ છીએ કે જો આ બાળક કેવી રીતે તૈયાર થઈને અને એ બાળકને અમે પ્રોત્સાહિત કરીએ અને સ્વચ્છ વિદ્યાર્થીનો પુરસ્કાર દર માસના અંતે અમે આપીએ છીએ, જેથી એ બાળક એ વિદ્યાર્થી સ્વચ્છ હોય એટલે બીજા બાળકો પણ પ્રેરિત થાય કે આ બાળક જો આટલું સ્વચ્છ આવ્યું હોય તો આપણે પણ આ રીતે તૈયાર થઈને એટલે બીજા બાળકોને પણ પ્રેરણા મળે। જે અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે છે કે જે સ્વચ્છતા પુરસ્કાર માટે આ કેમેરામેનને કહીશ કે જે આ સ્માઇલી છે, આ સ્માઇલી જેવું ચિહ્ન આપવામાં આવે છે તેઓનું ને જે બોર્ડ છે એ બોર્ડ પર તેઓના નામ જે બોર્ડ છે તેઓના નામ પર એમના ક્રમાંકિત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને આવી રીતે ઉત્સાહ આપવામાં આવે છે જેનાથી તેઓ સ્વચ્છતા તરફ પ્રેરાય અને જે સ્વચ્છતાનો જે પાઠ છે એ શિક્ષકો જે બાળકોને શીખવાડી રહ્યા છે તે બરાબર તેઓ સ્વચ્છતા તરફ પડે તે પ્રકારની કામગીરી આ સ્કૂલમાં કરવામાં આવે છે। બજરંગ શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વાઘોડિયા। લાઈવ ગુજરાતની ખાસ મુલાકાત દરમિયાન આ અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાને મળેલ નેશનલ એવોર્ડ માટે શાળાના આચાર્ય ચિરાગ પટેલની મુલાકાત લીધી હતી। તે દરમિયાન આ પ્રકારની માહિતી આચાર્ય ચિરાગ પટેલે આપી હતી। માનવ સંસાધન વિકાસ મંત્રાલય પ્રકાશ જાવડેકર દ્વારા વાઘોડિયાની જે ઈટોલી પ્રાથમિક શાળા છે એને ગુજરાત રાજ્ય લેવલે 3જો ક્રમાંક મળ્યો છે। તો એવોર્ડ લઈને આપણી પાસે શાળાના આચાર્ય અને કેટલાક શિક્ષકગણ છે, આપણે ખાસ કરીને એમની સાથે મુલાકાત કરીશું અને જાણીશું કે આ એવોર્ડ કયા ક્રમાંકે અને કેવી રીતે મળવામાં આવ્યો છે। સાહેબ, જે તમને 3જા ક્રમાંકે ગુજરાતમાં મળ્યો છે એમાં કેટલી શાળાઓ હાજર હતી અને ખાસ કરીને દિલ્હીનું જે તેડું આવ્યું તમને એવોર્ડ આપવા માટે કયા પ્રકારનું? અચ્છા, અમને જે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જે અમને દિલ્હીથી ઓર્ડર આપવામાં આવ્યો ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે આપણા ભારત દેશની જે 6 લાખ શાળાઓ છે એની અંદરથી તમને
52 શાળાઓ તમારી પસંદ કરી છે અને 52 શાળાની પસંદગીની અંદર તમારો જે ત્રીજો ક્રમ છે એ બહુ જ ગૌરવભર્યું વાત છે અને ખૂબ આનંદદાયી વાત છે. એના માટે અમારે મારા શિક્ષક સ્ટાફ, મારું ગામ અને મારા જે બાળકો છે એને સૌને ફાળે જાય છે. અને જ્યારે પણ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે અમે એનાયત કર્યા ત્યારે અમારા જે બાળકો અહીંયાથી જે ખુશખુશાલ અને જે ગામ લોકોની જે લાગણી, જે મહેનત જે અમને ફળી એવું અમને આજે લાગી રહ્યું છે. શાળામાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે? અમારી શાળાની અંદર અમારે સ્વચ્છતાને લગતું જાતે જ છોકરાઓ પોતાની જાતે જો કચરો પડ્યો હોય તો જાતે છોકરાઓ વીણીને કચરા ટોપલીમાં નાખે છે. સાથે પીવાના પાણીની અંદર પણ અમારે આરો અને શુદ્ધ પાણી અમે બાળકોને પૂરું પાડીએ છીએ. અને જમવાની અંદર અમારે જમવાની જે ક્રિયા છે, કેવી રીતે હાથ ધોવાને કેવી રીતે જમવા બેસવાનું, એ અમારે જે મોનિટરિંગ છે છોકરાઓ દ્વારા, એ દ્વારા જ બધી વ્યવસ્થા મોનિટર દ્વારા જ કાર્ય થાય છે. અને જે ટોયલેટમાં જે જાય છે, ટોયલેટ પછી જે બાળકને હાથ ધોવાના કેવી રીતે જવાનું અમારે કશું કોઈને કહેવું નથી પડતું. અને આજે અમારી બધા શિક્ષકો અને સ્ટાફની જે મહેનત છે એ બાળકો દ્વારા અમારે દેખાઈ રહે છે અને આજે અમને એનું પરિણામ આજે અમને મળ્યું છે. ખાસ પ્રકારની કોઈ પણ પ્રકારની જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક આર્થિકતા બાકી રહી છે, તો તમને આર્થિક મદદ ક્યાંથી મળે છે? અમને આર્થિક મદદ અમારા ગામ લોકોનો સહકારથી, સરપંચ અને ગામના લોકો દ્વારા, અને અમારા શિક્ષક સ્ટાફ જે અમુક ફંડ અમે જાતે ભેગું કરીએ છીએ અને જે SSA દ્વારા જે અમને જે દરેક શાળાઓને આપે છે એની અંદરથી અમે પોતાનો એવી રીતે શાળાનો વિકાસ કરીએ છીએ. સર, આ વર્ષે 2018ની અંદર જે 15મી ઓગસ્ટ છે તેના દિવસે પણ તમે ક્યાંક કોઈ ચેકનું વિતરણ કરવામાં આવ્યું? હા, આ અમને 15મી ઓગસ્ટના દિવસે આપના માનનીય નીતિનભાઈ પટેલ જે મંત્રી છે એ દ્વારા અમને શાળાને કંડારી દ્વારા જે પ્રોગ્રામ થયો હતો એની અંદર અમને બોલાવવામાં આવ્યા હતા અને એમાં મને 12,000 રૂપિયાનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું શાળામાં. સરકારી શાળાની અંદર શું હોય શું નહીં, આજે પણ અમારી સરકારી શાળા તમે આજે જોવા આવો તો એકદમ સરસ, અને જે કામ કરતા જે બાળકો છે એ અને જે સ્ટાફ છે એના સાથ સહકારથી આજે અમે અહીંયા શાળાનું વાતાવરણ એ પ્રમાણે ઊભું કર્યું છે. હું માનું છું કે હું ખૂબ જ નસીબદાર છું કે મેં એવી શાળામાં અભ્યાસ કરું છું જે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર મેળવી ચૂકી છે. આ શાળામાં ઘણું બધું શીખવા મળે છે. બાળ સૈનિક ટુકડી પોતાનું કામ સરસ રીતે કરે છે. અમને શાળામાં તમામ પ્રકારની સુવિધા હોવાથી અમને શાળામાં દરરોજ આવવું ગમે છે. અમે આ શાળા છોડીને જ્યાં પણ જઈશું સ્વચ્છતા વિશે જે પણ શીખ્યું છે અમે અહીંથી તે ગમે ત્યાં જઈશું વિદ્યા વિશે ભૂલીશું નહીં. અમે પણ અમારા શિક્ષકો પ્રત્યે અમે પણ અમારા શિક્ષકોની જેમ સ્વચ્છ રાખીશું, કારણ કે સ્વચ્છ છે ત્યાં સ્વચ્છતા છે. ઉલ્લેખનીય છે કે દેશની 15 લાખ શાળાઓમાંથી 6 લાખ શાળાનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં 52 શાળાને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની 3 રૂરલ અને 2 અર્બન પૈકી ઇટોલી પ્રાથમિક શાળાને ગુજરાત રાજ્યના 3જા ક્રમે પસંદ કરી સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર આપવામાં આવ્યો છે. બજરંગ શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વાઘોડિયા.